જાઉં છું તમે એટલા ને એટલે બસ આ જોવો તો બધું આજનો છે મારા પાસે શબ્દો નથી મારા રૂમ ની તારીફ કરવા માટે. ગોલા જવાબ નથી દેતા પછી તમે કહો છો કે વ્લોગ કેમ થાય છે. નાઈસ નાઈસ. મગજ ખરાબ કર. એટલે તમે આવતા હવે તો તમે ભૂલી ગયા સાતલપુર ને. મારા તો હાથ ધ્રુજે છે આ કેમ 50 પ્લેટ 7.5 ની પ્લેટ. અરે મથો નતો દોખે એપ્સ દોખે તા તે અમૂલ વાળા દેતા જ નથી થેલી. આર ક્યાં છે? ક્વેચા ક્વેચા આલીને પોતે ના નથી આવડતું. તો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગે છે રાતના 8:30 અને આપણે હવે જઈએ છીએ જીમમાં. જસ્ટ મેં હમણાં વ્લોગ અપલોડ કર્યો અને ઘરની હાલત તો કંઈક આવી છે. તો સવારના પછી હું બેંકમાં ને આવ્યો ગયો તો એટલે પછી આ કંઈ કરવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે બધો એઝ ઇટ ઇઝ જ પડ્યો છે. આઈ થિંક 3:30-4 વાગે હું ઘરે આવ્યો, જમી કરી, વિડીયો એડિટ કર્યો અને જસ્ટ હમણાં અપલોડ કર્યો. હવે અદિતિ આમાં બોટલું નાખે દે યાર, આટલા થેલા ઉપર તો રહેમ કર બિચારા ઉપર. પણ આ હું છે ને ઓવી રીતે પકડીશ, એને પાછો ટંગાઈશ નહીં. પણ તોય યાર આવશે નહીં યાર, તૂટી જશે. થેલાની કંપનીનું નામ જો ખાલી. બસ તમને વધ મળશો મારા કઈ મારી ટીમ તમને પછી કે હા, હા. દીદીને બોલ બોલ કરો છો. બંધ તો કર. આ કંપનીનું નામ વાંચી દે તો માની જાય. આ કંપનીનો આપણો થેલો છે. વાંચ તો. ક્યુચવા શું? ક્યુચવા તો ક્યોરેચા. આર ક્યાં છે? ક્વેચા ક્વેચા. આલીને પોતે ના નથી આવડતું. અરે હું તો ગુજરાતી મીડિયમમાં ભણ્યો, તું ઇંગ્લિશ મીડિયમમાં ભણી જો એટલે તેમ કહું. હા જ તો. બસ આજે છે ને દૂધ પણ આવ્યો નથી, તો દૂધ છાશ બધું આપણને લેવા જવાનું છે. કેટલી? 3 છાશ ને 1.5 થી 2 કિલો દૂધ. દૂધ તો અમૂલ નો લેવો છે. ઓકે. એ તો લાસ્ટ ટાઈમ આપણે આ એપ્સ ની વર્કઆઉટ કર્યો ને એટલે મને અહીંયા આખું પેટમાં ને એવું દુખે છે, એપ્સ આમ દુખે છે. અરે મથો નતો દુખે, એપ્સ દુખે તા, પેટે નતો દુખે, પગ નથી દુખતા. આ મમ્મી હમણાં યોગા ક્લાસ ચાલુ કર્યો છે એટલે હવે મમ્મી અહીંયા ઓ કરે છે. દેવેલી મોડો થઈએ તો હાલો કેટલા વાગે જીમ પહોંચશું ને કેટલા વાગે પાછા આવશું. ઇટ્સ ઓલમોસ્ટ 8:45 અને આજે આપણે જઈએ છીએ આપણી ધૂમથી સ્પ્લેન્ડર પ્રો. શું કામ કે એક્ટિવા પપ્પા લઈ ગયા છે, એક્સેસ કૃપા લઈ ગઈ છે. હવે કૃપા ડાયરેક્ટ આવશે ત્યાં જીમ અને આપણે હું ને અદિતિ પહેલા જાશું દૂધ લેવા, પનીર લેવા અને પછી આપણે જીમ માટે જાશું. આમ કરતો જોજો ગુમા ગલુડી એવો પગ ન લઈ દેતી. આમ આપણે હવે છાશ ને દૂધ આ બધું લઈ જાય. પનીર અમૂલમાં થેલી આપતા નથી, તો અમૂલ વાળા દેતા જ નથી થેલી, ડાયરેક્ટ ફ્રીજમાં જ જવા દેવો હોય ને. તો ગરમ આ લેવા ધરાસણા રેપ. તો આપણે આજે લીધી છે 3 થેલી છાશ, 3 થેલી દૂધ અને બાકી 2 પનીરના ટુકડા. અને બસ હવે આપણે જઈએ છીએ જીમમાં. વાગા છે 8:55. જીમ 10 વાગે બંધ થાય ને આપણે 9:15 પહોંચશું. તો બસ મિત્રો રહીને આવી ગયા છીએ જીમમાં. ઇટ્સ ઓલમોસ્ટ 9:05 9:05 થઈ છે. કૃપા તો આવી ગઈ છે અહીંયા, 10-15 મિનિટ થઈ. ઉપાડે છે પ્લેટ 7.5 ની પ્લેટ છે બાય ધ વે. નાઈસ. વાહ ભાઈ તાકાત. યસ તો ભાઈ 7.5 કિલોનો ડમ્બલ ઉપાડે છે. આ ફ્લેટ છે ને એટલે આઈ થિંક આ અપર ચેસ્ટનું થાય છે આમાં. મારા તો હાથ ધ્રુજે છે આ કેમેરો પકડવામાં. ફૂલ થાક લાગે છે. 15 નો 40 50. બસ હવે કૃપા અહીંયા 10 કિલોની પ્લેટ ઉપાડે છે. નાઈસ. આપણા ઘરે ભવ્ય ભાઈ પણ આવી ગયા છે ફાઇનલી વેકેશનમાં રોકાવા માટે. અને બસ આપણે હમણાં 5-10 મિનિટ થઈ ઘરે આવ્યા. ઇટ્સ ઓલમોસ્ટ 10:29 10:30 વાગે છે અને બસ હવે આપણે જમશું. બધા તમે બાકી જ છો ને? બધા બાકી છે. આજે આ જીમમાં ને એમાં બધામાં બહુ જ લેટ થઈ ગયો એટલે ટાઈમ ટેબલ વરી પાછા ખોરવાઈ ગયા. હાલો ભવે ચાલો અંદર. કંકોત્રી આવી છે કૃપાના નામે. ભાઈ કૃપા ચોથાણી ભુજ. કૃપાની બેનપણીના લગ્ન છે તો
તો એનામાં કૃપાને જવાનું છે, આમંત્રણ આવી ગયો છે. બસ કૃપા અહીંયા જમવા માટેનો રાહ જોવે છે, કાંઈક આ મળે. મમ્મી અહીંયા રોટલી વાળે છે ને આ અહીંયા અરે પનીર એમ ન કર, ઉપરથી નાખ ને તો એમાં પનીરના ગુણ મળે. આમાં ના ઓલું નથી થતું કઈ. શું શેકીશ નહીં? મગજ ખરાબ કરતા એમાં શું મગજ ખરાબ યાર, શેકો જ નહીં. પણ નથી શીખાતું. અમે અહીંયા ટીકીઓ ઉતારે છે, માળા કરે છે. માળા હજી આપણે શું કહેવાય લર્નિંગ સ્ટેજમાં છીએ, એટલે બહુ સારી રીતે આમ પ્રોપર ફરાવતા આવડતી નથી. મને પણ હવે કાલથી ચાલુ કરવો છે. લેટ્સ સી, જોઈએ ક્યારે મુહૂર્ત આપણો નીકળે છે. અને બસ હમણાં આપણા ઘરે ભવ્યભાઈ પણ આવ્યા છે જમવા માટે, એઝ યુ ઓલ નો. લેટ્સ સી, જોઈએ ભવ્યભાઈ હું કામ કરે છે. હા ભાઈ વાહ, ભવ્યભાઈ પણ અહીંયા કામ કરે છે લેપટોપમાં. નાઈસ. શું કહેવાય, પપ્પાનું કામ કરે છે. હા 200 400. વાહ ભવ્ય વાહ. શું ગોતસ? ગોલા મેકર. વાહ કડાય. અચ્છા મળી ગયો. બોક્સ તો અલગ છે કંઈક, સ્લસ મેકર કે એવું કંઈક છે. ઓકે વાહ. બાકી આપણો રૂમ જોવો ખાલી. રૂમ યાર હવે શું કહેવું મને રૂમ ઉપર, મારા પાસે શબ્દો નથી મારા રૂમની તારીફ કરવા માટે. રૂમ યાર વ્યવસ્થિત થતો જ નથી. હજી મને થોડોક ફર્નિચરની જગ્યા ખપે છે. શું કામ કે જે આટલો મોટો આપણો સ્લાઇડર આ છે વોર્ડરોબ, એમાં બધા અદિતિના ખાસ કપડાં પડ્યા છે. મારો છે પણ બહુ જ થોડોક છે, એટલા માટે કાંઈ મેળ પડતો નથી એનામાં. હવે આ બધા આપણને લબાચા. ગોલો બને છે, ગોલો ગોલા. આ બાજુ પણ લેવો. ઓ દીપ પડે છે, નીચે સાઈડ પડે છે. આ જો આપણા ઘરનો છે આ બરફ, પ્યોર મિનરલ વોટરનો બરફ. વાવ. દીપ કી ફગાયો તો મમ્મી આ બરફ તો છે ને કે બરફ નથી બીજો ને તો અહીંયા છે મમ્મી બીજો આ બરફ છે તો શું છે ઘટો હુકમ છે પણ ચમચાથી બજો ને વેસ્ટ બને તો. મમ્મી દીપ ફગાઈ અહીંયા તો મમ્મી. જો આ હું પેલા છે ને ગોલા વેચવાના પણ આપણા પાસે એક સ્કોપ છે, આનાથી ન આવે મેળ. બાલીથી ભરેલ મનને મનાવે છે તો એમાં પપ્પા દેવો યાઉં કઈ દેવો. તો બસ હવે અહીંયા છે ગુલકંદ, પછી કાજુ બદામ, આ છે બરફ, અહીંયા પપ્પા સુધારે છે માવો, ને આ આપણો આ મશીન તૂટી ફૂટી પણ છે. અને ઓ દેતો શું છે માલાસનો, ને બીજો પણ કાંઈક છે ને કાળી દ્રાક્ષ છે, બાકી આ માલાસનો છે. અને આ ઘણા બધાના મનમાં હશે ડાઉટ કે ભાઈ આ મશીન કેવો છે, તો આપણો ગોલાનો મશીન છે. ક્યાંથી લીધો છે? કેટલા વર્ષ પહેલાનો? 4-5 વર્ષ થઈ ગયા છે. 4-5 વધારે? કેટલા? 10 વર્ષ ઉપર થઈ ગયા છે. 10 વર્ષ પહેલા આપણે લીધો છે ને હજી આમાં કાંઈ પણ એક ક્રેક પણ નથી પડ્યો એવો આપણે એને સાચવ્યો છે. અને બસ આ નીચે એના આવું ડટ્ટા છે, આમ ચોટી જાય, આ જો અવાજ આવતો હશે મે બી. અને બાકી આ એનો ઢાંકણો છે, અહીંયા નીચેથી આમો થાય છે, અને આપણે આંટા ફિટ કરાવી નાખવાના, એટલે પછી ઉપરથી આમ કરી. શું કરવાનું? બરફ પૂરો. તો આમાં નાખવા ના ખપે? હજી એક છે એમાં તને પ્રેક્ટિસ કરવી હોય તો કરવી છે. આ કૃપા ઉમાં વિષ્ણુ શસ્ત્ર પાઠ કરે છે, હનુમાન ચાલીસાની માળા કરી લીધી. મમ્મી આઈસ્ક્રીમ બનાવી છે. કઈ આઈસ્ક્રીમ છે? બદામ વગર ખાને આ તો કાલ ખાઈ ગઈ ત્યાં. હે સાદી સાદી એટલે કોઈ ફ્લેવર બ્લેવર છે કે શું છે? ના બદામ કાજુ હોય. મમ્મી ઈ રાખજો. ઈ બદામ કાજુ વાળી હે? બદામ કાજુ વાળી હે? હે માથે વળી જાય બદામ. આ આઈસ્ક્રીમ નું નામ શું છે? અરે એટલે કોઈક આ યલો છે તો શેના વાળી છે ઈ તો બોલ. પિસ્તા.
બદામ પિસ્તા મેંગો બધા અલગ તું અલગ પૂરું બોલે વસ્તુ યાર વધે કોઈ જવાબ નથી દેતા પછી તમે કહો છો કે વ્લોગ કેમ થાય છે? આ તમે જોવો વ્લોગિંગમાં કઈ રીતના બધાના અહીંયા રિએક્શન હોય. કૃપાનો તો ક્યારેક આવો હોય તો આવે નકર ના આવે. બાકી અદિતિ પણ હવે એને બધાને બોલાવવા પડે. ગીત ગવડાવું છું શું ગીત ગવડાવું? પાછળથી ગીત દિલાસે હા મમ્મી તો હવે શું બોલે છે જ ખબર નથી પડતી. નતો મારી પાસે પણ તું જે છે એ બોલ ને એમાં શરમાસ શું કામ? સાચો બોલ ને. યલો છે તો શું કામ યલો છે? તો હું ક્યાં યાર કલર નથી મમ્મી મેં ગોર બોલ દે કલર ના તો ખાલી ખાંડ નહીં દૂધ ને મારી વસ્તુ છે અંદર પાવડર જરાક કયો આઈસ્ક્રીમ નો પાવડર પણ ફ્લેવર બ્લેવરમાં કાંઈક નાખ્યો છે ને. ભાવેમાં જો એમનો કામ પતાવીને આવી ગયો. હવે એનો અવાજ આવી ગયો ઉપરથી. આઈસ્ક્રીમની સુગંધ આવી. કામ પતી ગયું તો હાલે આયા ગેમ નથી રમવી? ગેમ ગેમ જરાવા રહી ને અચ્છા હવે એમનો સેશન ચાલુ થશે. જેમ માટે તો આખી હાથ પડી છે ને હા ગેમ માટે સાડી તૈયાર જાય ને આવી રીતના નહીં છીણેલો ખપે યાર. આમ ટુકડા થોડા હાલે યાર શું કર્યો દે. કેડબરીના શું હોય પણ કેડબરી થોડી છે આ. કેડબરી સમજવાનું આમ થોડા યાર ગોલા બને. આ મમ્મી જોતા માણસ 5 મિનિટ પહેલા ખાવા હાલો રે ઓલો ગીત માવા જેવી જ આઈસ્ક્રીમ લાગે છે. હસસ શું આ કર? મન દે તો હા તો ડે શું લઈ લે. જો તો મમ્મી અહીંયા વજન કરે આ બે જુવાન બેઠા છે અહીંયા. હવે કીધો એટલે હમણાં આવો મોટો બગાડે છે. એ કામ કરી કાજુ દ્રાક્ષ મને મારા સપોર્ટર્સ બોલશે હું નહીં બોલું હું કહી દઈશ શું નહીં બોલું? મમ્મી કામ કરે કે આ કામ કરે ઈ શોભે ઈ બોલો હવે સપોર્ટર્સ. એ કામ કરતી હતી બદામ કાજુ શું? આ મેં કાપ્યા છે. ઓહ હા એ કરતી હતી હવે દેખાય છે હા ભલે હવે તો લઈ લે. હવે થઈ ગઈ હજી એક ગ્લાસ બાકી છે. એની ભવે ગુપા નથી ખાવી અચ્છા ઓકે. એમાં બધા કામ કરે એ કામ કરતી હતી હા મમ્મી ઉપરાણો ગણે ભાઈ. પણ ફળમાં નાખો દે ભેગો રહ્યો હોય આમ નાખો દે ભેગો રહ્યો બેન કઈ હા હા મારો પાણી ખાય એનો પ્રાણ ખાવાનું એમ નાખો રસોડ દેખી બે જણ લગાડો નાખો નાખો અરે યાર હવે જલ્દી બનાવો. પપ્પા છે ને ધીમા બહુ છે યાર. ઠંડી પડી કાપ દે તૂટી ફૂટી ઘરે બની જાય. ચાકો ઈ રહ્યો. જોઈ લો એને. ના ઈ બધા કન્ફ્યુઝન છે યાર આ જોતા. હવે એમાં માણસો કહેશું કે તમે વ્લોગ કરવા બદલે કરો ને. કન્ફ્યુઝન છે તો કરું છું પણ તમારા સુધી પહોંચાડવું તો પડશે ને એટલા માટે હું વ્લોગ કરું છું. વ્લોગ કોઈ નહીં કરે. ભલે તું આમ તઈ માન મુરત થાય ગોળો કેટલા ગોળો ભવે હવે આવે ને એટલે ભવે ને ભાઈ ગોલા ખવડાવ. ભવે બહુ ગોલા ખાતો એટલે તો ગોલા જેવો થઈ ગયો બિચારો. તો મિત્રો તમને ભવેનો જૂનો અવાજ કેવો લાગ્યો? ભવેનો જૂનો બધો કેવો લાગ્યો? જૂનો અવાજ ને નવા ને ઘણો ફરક પડી ગયો હવે અલગ જ થઈ ગયો હવે યાર ત્યારે બહુ મસ્ત હતો યાર. કેવો બરોબર ઘટતું છે. હતો હવે યાર. બરોબર છે. સસલા જેવો હતો યાર. હવે ભવે ને દાઢી ને મૂછ ને આવી ગઈ. આ મજા ના પેલે આવે. કરતા હવે બરોબર છે. પેલા નાનો હતો ને ત્યારે ભવે અહીંયા એટલો રોકાતો કે તમે વાત ન પૂછો. પેલે તમે આવતા હવે તો તમે ભૂલી ગયા સાતલપુર ને અરે સાંતલપુર ઓ આવશે. દીપ નેરો સાંતલપુર શું સાતલપુર આવો સાતલપુર તો ખબર પડે એની હા મજા અમે હાલશું ને ત્યારે તને લઈ આવશું. હું હવે નહીં હાલું કાં? ના પાડી દીધી. ટ્યુશન ચાલુ છે મારા સમજો બાય ધ વે ભવે છે ને 12th સાયન્સમાં છે એટલા માટે હવે એ ભણવામાં ધ્યાન દે છે. ડોક્ટર એને બનવાનું છે. શેમાં NIT નીટ નહીં દેવાનો છો ને બધું? બોલ કોરો. હા હા ખપે જ ને. હા હા કોણે ના પાડી નથી ખપતું મને. આવરે ના બોલે મેં તો કીધું મને ગુલકંદ ખપશે. મારો રેડી છે એ વચ્ચે શરબત ખાપે થોડોક નાખજો બહુ જ નહીં. સુગર માપમાં. બસ 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 બસ. ભક્તિ મામી માટે આપણે યાર શું કરસ ભવે? હાથ કોનો લાગે હા, તું પણ અહીંયા ક્યાં ડાવસ? હાથ કોનો લાગે તું વિડીયો પર ઉતારતો હતો હું બતાવવા ગયો લ્યો જો લે ભક્તિ મામી ખાઈ ગઈ. ભક્તિ ચાચી ખાઈ લેજો ગોલો તમને ભાવે તો અમારા તરફથી સાંતલપુરમાં નાખો ફોટો રે બહુ તો ફોટો રાખતા કેવા સાંતલપુરમાં નાખો ફોટો હજી રાખો બસ ફોટો પાડ. અહીં આવે ઘાટ થાવ. આ બધાના ફોટો પાડાવો. વાડીલાલ ગવર્મેન્ટ રાખ ઉભે રાખ ભેગો મેં. આમાં જો આમાં અરે યાર તું ફોટો સારો નથી પાડતો ભવે. આ ગોલાનો મશીન રાખ. આપણા ઘરે સ્કેમ કેવો થાય ને ઈ તમને બતાવું. જો વાડીલાલની આઈસ્ક્રીમ છે ગવર્મેન્ટ અને એની અંદર શું નીકળે ને જો ધોકા હો ગયા ધોકા. હવે જો બધા ખાઈ લીધો છે ગોલો એટલે હવે આ બધા કરાવશે મારો રૂમ સાફ. એના પછી આપણે રૂમમાં શું બધા એસીમાં. ઓકે રૂમ સાફ કરો બધા કરાવો હા તો તમે જ કાઢ્યું છે, તમે જ કરો સાફ તો ત્યાં સુધી બધા પછી ક્યાં હશે?
બારે વેઇટ કરશે મને નીંદર આવે છે એપલના એરપોર્ટ જો ભાઈ ભાઈ એપલના નથી યાર. એપલના જ છે યાર. પછી આ કઈ કંપનીનો તલ છે? મને શું ખબર જાપાનીઝ કંપનીનો તલ. કારની નિશાની હા તો પછી આ ડિયોરનો તલ છે. આ પૈસાવાળા માણસની નિશાની એ તો કહું યાર સારો કહેવાય ને ભાઈ. મર્સિડીઝ લેવ તો અમને એકાદ આંટો મળે. દેશું નાટા દેશું ઘડા એક શું ઘણા લેજો ને. કૃપા હવે આપણા બધાથી કંટાળી અને રૂમમાં છે ને ભગવાનનો વાંચવા માટે ગઈ છે. મોબાઈલ નથી લઈ ગઈ ને એ જોજો તપસ્યા કરે. તો બસ મિત્રો હવે આપણે મિત્રોનો શું સગા થાવ આ બધું જોવો તો આ જો દીપે હાલત કરીએ રૂમની આખી. આ તારો છે. હું રૂમ સાફ કરી થાકી જાઉં છું તમે એટલા ને પેલા બચા જોવો તો બધું આ તો આજનો છે યાર. આજનો ફટાફટ હું ખાસ આ તારા છે. આ મારો નથી. મિત્રો બધો સાફ થઈ ગયો છે. સાફ તો ન કહી શકાય પણ બધો આની અંદર ભરી નાખ્યો છે અને બસ અહીંયા આપણો આ થઈ ગયો છે વેકેશનનો આપણો આ સેટઅપ. પહેલાં આપણે વેકેશનમાં નીચે સૂતા પણ હવે આપણે ધીમે ધીમે અપગ્રેડ થાય છીએ એટલે હમણાં આપણે એસીમાં સૂઈએ છીએ. ઓલ ડેઝ આર બેક. તો બસ આ ટાઈપનો આખો છે માહોલ. તો મળીએ કાલે સવારે